સાહેબ જરાય બોલું નથી લગાડતો પણ ગિરીશાપા એક સાથે આવી નવદુર્ગાના નવ શિખર વાળું મંદિર કોઈ હોય તો આપણે રૂપલ ધામમાં પહેલું છે. આ નરું સત્ય. મંદિરમાં પ્રવેશ કરો ને તમને અંદરથી આનંદ આવે. મંદિરમાં પ્રવેશ કરો ને તમને કંઈક ઉર્જા મળે. એમણા બેઠું રહેવાનું મન થાય. મેં આઈમાને પગે લાગી જ્યારે આવ્યો ત્યારે કીધું, તમે જોવો સાહેબ ભજનનો પુરાવો એ છે કે નાયબ અમે તો આયુના નામે ધૂપિયા ફેરવીએ છીએ. અને હકીકત એ જ છે સાહેબ, આ જગદંબાનું જે ગૂગલ નાખીને કહી દેતી હતી ને, આજના ગૂગલની તાકાત નથી કહી શકે સાહેબ. જે ગૂગલમાં જે ધૂપની જે તાકાત છે એ ધૂપ કયો? એના ભજનનો ધૂપ, અવતારનો ધૂપ. માં ખોડિયારથી લઈ અને આદિ આવડ સુધીની તમામ ચેતનાઓ જે આકાશમાં જે ફરે છે, એ આવી ભગવતીઓ જ્યારે ભજન કરતી હોય ને ત્યારે એકલી નહીં, તમામ ચેતનાઓ એમ કહેવાય કે અહીંયા ઉતરતી હોય છે. એનો પૂરો પુરાવો. અને એમાંય આજનો આનંદ તો એવો છે કે આ ચૈત્રા નવરાત્રિમાં આ નવમી એટલે ભગવાન રામનો જન્મ, રામનું પ્રાગટ્ય. એટલે મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા આઈમાના ચરણોમાં પ્રણામ કરીને આખા વિશ્વને રામ જન્મની પણ વધાઈ હોય. અને એ પણ માં રૂપલમાના સાનિધ્યમાં અહીંથી થતું હોય. અને માં આ રામ અવતાર કેવો છે કે હાર શક્તિને હારવા લાગ્યા. આ નવરાત્રીમાં પ્રગટ્યા અને આસો નવરાત્રી એને લંકામ કરી. બોલો, દહેરાની ભોગો ઉપર એક બાજુ 9 લાખ રોમડિયા